જવાબ કરવાનો છે. તમે જવાબ કરશે જ નહીં. હું તમને કીધું. જવાબ કરશે જ નહીં. કયા આધારે તમે જવાબ દેવા આવશો? અત્યારે લખી આપું હું અને પછી પાછળથી ગમે તે સેન્ટરમાંથી કાગળ આવે હું તો બેઠો છું ને. બચવા માટે. તમને કઈ તકલીફ પડે તો મતલબ ખાવું હોય તો ખાઈ લઈએ આપણે જય બોલો. આવી રીતે ના લખાવાય. આવી રીતે લખાય. જય ભીમ નમો બુદ્ધાય. થોડા સમય પહેલાં વલસાડ ડિવિઝનના વાપી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ જે મોટી તોપ છે એનો આપણે એક વિડીયો વાયરલ કર્યો હતો. એક કંડક્ટર બેનના વોટ્સઅપની અંદર એને વોટ્સઅપ મેસેજ કરવામાં આવે છે, ફોલાવવામાં આવે છે, ફૂસલાવવામાં આવે છે, ગિફ્ટ મંગાવવામાં આવે છે અને કોઈ બી કારણોસર કોઈ બી રીતે એને તાબે કરવાની કોશિશ કરે છે, પણ બેન તાબે થતા નથી. આ બેનની ખાનદાની કહેવાય કે જે બેને આપણો કોન્ટેક્ટ કર્યો અને કીધું કે ભાઈ મને આ ન્યાય અપાવો. અને આ નાલાયક ધનસુખ પટેલ દ્વારા મારી ગાડીની અંદર દારૂ મુકાવી મારી પર ફરિયાદ કરાવવામાં આવી. પછી બેનથી રહેવાનું એટલે બેને આપણો કોન્ટેક્ટ કર્યો. આ ભાઈનો આપણે વિડીયો વાયરલ કર્યો એટલે સેન્ટ્રલ ઓફિસેથી પ્રેશર પૂરેપૂરું આવ્યું એટલે આ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડની અંદર આ ધનસુખ પટેલ પોતે સ્વીકારે છે કે આ ચેટ મારી છે, એના આધારે જ આ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ બોલવાનું કારણ છે પણ આગળ તમને કહેવું. વાપીથી માંડીને સેન્ટ્રલ ઓફિસ સુધી જે લાગતા ઓળખતા અધિકારી છે, પાછો આ તો લાગુ ગયો વ્યક્તિ 17 વખત બિનહરીફ ચૂંટાયેલો, એટલી વખત છાપાની અંદર આના કાળા કરતૂત આવવા છતાં આની સિંગલ બદલી નહીં, સિંગલ કોઈ જાતની ફરિયાદ નહીં. અને વલસાડ ડિવિઝનની અંદર એટીઆઈ તો ઠીક છે પણ ડીસી લેવલના વ્યક્તિને આ વ્યક્તિ કે એટલું જ થાય આવી આપણે અનેક વખત સૂત્રો દ્વારા માહિતી મળે. એટલે સેન્ટ્રલ ઓફિસ જેટલી તાકાતથી જે થતું હતું એ ભાઈએ કરી લીધું. મંડળવાળાએ વોર્નિંગ આપી દીધી કે ધનસુખ પટેલ હવે તું સીધો રહી જજે, તો આવાના આવા તારા કામ રહેશે ને તો અમે તને સંભાળીશું નહીં, આમાં અમારું મંડળ બદનામ થાય છે. પણ કહેવાનો મિનિંગ તો એવો જ કે મંડળવાળા એને છાવરે છે. નાલાયક લોકોને છાવરવાવાળા હંમેશા સત્તા પક્ષવાળા જ હોય છે, તો જ એ છવરાય. બાકી કોઈના બાપની હેસિયત નથી કે આવા નાલાયક વ્યક્તિને છાવરી શકે. હવે આ ધનસુખ પટેલ દ્વારા જે કાંઈ નુસ્ખા અપનાવાતા, જે કાંઈ સમાધાન કરવાના પ્રયાસ કરવા હતા, નરેશવાળાને પણ જે પ્રમાણે ફૂસલાવી અને નરેશવાળાને બોલતો બંધ કરવો હતો એના માટે આર્થિક લોભ લાલચ પણ આપી દીધેલું. પછી એને ખબર પડી કે આ તો એક નિષ્ઠાવાન વ્યક્તિ છે, આની ભાઈ આપણું ચાલશે નહીં. એટલે ભાઈ જોરદાર પ્લાન કરી વાપી ડેપોના કે વલસાડ ડિવિઝનના એટીઆઈ સતીશ પટેલ અને આ બેનની જે બેનની આપણે ચેટ વાયરલ કરી ને એ બેનના ગામના સરપંચ, નામ છે વિનોદ, અચૂક નામ છે વિનોદ, આપણે બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી. અને આ ધનસુખ પટેલ ખુદ આ બેનના ગામ જાય છે. આ બેનને કહેતા નથી કે આજે બેન રહ્યા ને બેન, એ બેનનો કોઈ સંબંધી છે ને એ ભાજપનો કાર્યકર છે. એટલે એની દ્વારા બેનને એવું કહેવામાં આવે છે કે તમને એક વ્યક્તિ મળવા આવે છે, તમે સર્કિટ હાઉસ આવો. એટલે આ બેન તો શું છે એના સંબંધી હોય એટલે કે એટલે જાય. એટલે આ બેન જાય છે સર્કિટ હાઉસ. હવે આપને પૈસાની લોભ લાલચ દીધી, એનાથી આપને કાંઈ ફેર પડ્યો ને એનું કાંઈ હેલું નહીં. પણ બેનનો અચૂક મારામાં ફોન આવે છે કે નરેશભાઈ મને 10 લાખ રૂપિયાની આ ધનસુખ પટેલ ઓફર કરે છે, મારા મા બાપને કહે છે કે તમને 10 લાખ રૂપિયા આપી દી, મારી તરફમાં એક નિવેદન આપી દો. એટલે આ બેને મને ફોનની અંદર મેં બેનને ચોખ્ખું કીધું કે બેન તમારે જે કરવું હોય, જો તમે હું તમારો કોઈ માલિક નથી, હું તો એક સામાજિક કાર્યકર છું, સમાજનો નોકર છું. એટલે તમારા હિતની અંદર તમને ન્યાય અપાવવા માટે મારે જે કરવું હતું મેં કર્યું છે. એટલે એ પહેલી વખત આ કેન્સલ થાય છે અને બીજી વખત આ ભાઈ સર્કિટ હાઉસ મળવા જાય છે બેનના ઘરની બાજુમાં. હવે ત્યાં બેનને મનાવવા માટે જે કાંઈ પ્રયાસ થાય છે એ પ્રયાસ કરે છે. પણ મારે ખાસ કહેવાનું છે આ બેનના ફેમિલી મેમ્બરને
કે આજે આવા નાલાયક એક વ્યક્તિ તમારી દીકરીના ઇજ્જત ઉપર હાથ નાખવા માટે એને હેરાન કરે છે, એને નોકરીની અંદર તકલીફ, નોકરીની અંદર કણગત કરે છે, એને વોટ્સઅપ ચેટની અંદર ખરાબ મેસેજ કરે છે, અને છતાં તમે નાલાયકો એની સામે બેસો છો. તમને શરમ આવવી જોવે. આજે આવા બનાવ દીકરીની ઉપર જે આવા અન્યાય થાય છે, દીકરીનું શારીરિક શોષણ થાય છે, આવી જ રીતે મા બાપ જો આવા સમાધાન કરવામાં આગળ વધશે તો આવા જે આ હવસખોરના પૂજારી છે ને, આ જે હવસખોરના પેટના છે ને, એ લોકોને એક છૂટો દોર મળી જાય કે અંતમાં તો કદાચ ગમે એ થાય સમાધાન જ થવાનું છે. એટલે આજે આ હલકા વેડા રહ્યા ને, હલકા વેડા બંધ કરી દો. મારી પાસે ટોટલી પુરાવા છે. અને આ બેનને જ્યારે બેન અને બેનના ફેમિલીને જ્યારે આ ધનસુખ પટેલ સર્કિટ હાઉસમાં મળે છે ત્યારે એવું કહે છે કે સેન્ટ્રલ ઓફિસવાળા કયા આધારે તારું જવાબ લેવા આવશે, તારું તો ક્યાંય નામ જ નથી. બીજું, બેન તમે લખી આપો, હું બધું સેટિંગ કરી આપીશ. કોણ કહે છે? આ વિડીયો હું જે આગળ વિડીયો મૂકું છું ને, જ્યાં ભાઈ ત્યાં પગે લાગવા જાય છે ને આ બેનને અને સમજાવવા જાય છે, એ બેનને એમ કહે છે, બેન દ્વારા એવું કહેવામાં આવે છે કે અત્યારે હું તમને લખી પણ આપું, પણ મારી વિરુદ્ધ કંઈક થાય તો, એટલે આ ભાઈ એમ કહે છે કે બધું હું સેટિંગ કરી આપીશ. ભાઈ શું છે ને, એસટીના ધણી છે, એસટી પોતાની જાગીર છે એ ભાઈની, કેમ કે સેન્ટ્રલ ઓફિસના ટોટલી અધિકારી આ ભાઈની અંડરમાં, આપને ખ્યાલ છે. બીજું, આ ભાઈ પોતે વહીવટને એવું લખે છે, એવું નિવેદન આપે છે કે આ ચેટ મારી છે એના કારણે જ આ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તો આ બેનને એવું કહે છે કે તમે એવો જવાબ લખી દેજો કે આ ચેટાઈ મારી નથી, મારું આ કાંઈ નથી. આ વિડીયોની અંદર બધું બોલે છે, હું તમને કહું છું. બીજું, હવે આમાં સમાજના લોકો, જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે, જે લોકોને હકીકતમાં નોકરીની જરૂર છે, જેને પોતાનું ગુજરાન એક ઈમાનદારીથી જે પોતાનું ગુજરાન ચલાવવું છે, એ લોકો પોતાની દીકરીને એસટીની અંદર કેમ મોકલશે? આજે આ ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવે છે, નારા આપે છે, દીકરીઓ માટે એટલી યોજનાઓ બહાર પડે છે. આ યોજના, આ નારાનો મતલબ હું? આજે ભાજપના જ લોકો આ સતીશ પટેલ, આ જે ધનસુખ પટેલ છે, ધનસુખ પટેલને છાવરે છે. અને જે કંઈ સેટિંગ સેન્ટ્રલ ઓફિસની અંદર થાય છે એ અધિકાર ભાજપના કાર્યકરો, ભાજપના નેતાઓ દ્વારા થાય છે. આ પૂરેપૂરી મને સૂત્રો દ્વારા માહિતી મળેલી છે. તો આજે તમે આવા મોટા બણગા મારવાનું બંધ કરી દો. તમે જ એ લોકોને છાવરો છો, તમે જ આ દીકરી ઉપર બળાત્કાર, દીકરીઓના શારીરિક શોષણ કરાવો છો. પછી આ બેન એમ કહે છે કે હું તમને લખી દઉં તો મારા કેસમાં આગળ શું થશે. તો ભાઈએ પૂરેપૂરી બાહેંધરી આપે છે કે તને કેસની અંદર કોઈ વસ્તુ નહીં થવા દેવાની જવાબદારી મારી. એટલે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ હું આના ગુલામ છે. આપને એ ખબર પડી છે કે સેન્ટ્રલ ઓફિસથી આ ભાઈને છાવરવામાં આવે છે. એટલે જ આ ભાઈ ખુલ્લેઆમ બેનને કહીએ કે ને કે હું બચાવી લઈશ, કેમ કે એના બાપની જાગીર છે એસટી. આ દીકરીઓ બધી એને બાપની જાગીર છે. સારું લાગે ત્યારે ગમે એને છેડતી કરે, સારું લાગે ત્યારે ગમે એને નીચે પુરાવી દેવાની. દીકરીઓની ઉંમરની છોકરીઓને તમે આવા હલકા વેળા કરો છો. હા નાલાયકો, તમે શરમ આવવી જોવે, તમને શરમ આવવી જોવે. પછી આ ભાઈ એવું એ વિડીયોની અંદર કહે છે, આ જે વિડીયો અંદર હું મૂકું છું ને એમાં એવું કહે છે કે હું આખા વર્ષની અંદર 200 ડ્રાઈવર કંડક્ટરને બચાવું છું. તો ભાઈ આટલો બધો તો એની પાસે કેવો મોટો પાવર છે કે કોઈ ડ્રાઈવર કંડક્ટરે ખોટું કર્યું હોય તો આને એ બચાવી લે છે. એટલે ટૂંકમાં આ છેડો બધો સેન્ટ્રલ ઓફિસથી હોય તો જ આટલો એક સામાન્ય એટીઆઈ, એક સફાળો એટીઆઈ આટલું બધું જોર કરી શકતો હોય. અને આટલી ફરિયાદો થવા છતાં સેન્ટ્રલ ઓફિસનો એક માઇક આંગલો અધિકારી આનો વાળ વાંકો નથી કરી શકતો. તમને હું ત્યાં જખ મરાવા બેહાડ્યા છે? આવા હલકાઓને, આવા હલકાઓ દીકરીની છેડતી કરવાવાળાને છાવરવા તમે બેહાડ્યા છે. નાલાયકો, એકને મેકવાનો નથી. તમે શાંતિ રાખો. 31 વર્ષમાં પહેલી જ વખત મારી યાર આ બનાવ બન્યો છે. જ્યારે નરસવાળા ભટકાણો ત્યારે, અત્યાર સુધી તને કોઈ નરસવાળા જેવા ભટકાણા નથી. પણ તમારી નાની યાદ કરાવી દેશે એટલું યાદ રાખજો. અને કોઈ વ્યક્તિ છે ને
પૈસાથી ખરીદવાની કોશિશ ન કરતા. તમારો બાપ શું, એવી તો કોઈ નોટ નથી બની કે નરેશવાળાને આવી 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 હલકી બાબતોમાં ખરીદી શકે. બાબા સાહેબ આંબેડકરનો વિચારધારાવાળો વ્યક્તિ છું. તમારી કોઈ ઓકાત નથી નરેશવાળાને ખરીદવાની. આ રેકોર્ડિંગ મૂકું છું. આ જે વિડીયો રેકોર્ડિંગ આ ભાઈ આજે નમાલા વેડા કરવા જે બેનના ઘરે ગયો હતો ને, એ વિડીયો મૂકું છું ને એક વ્યવસ્થિત કાનથી સાંભળજો એટલે તમને ખ્યાલ પડશે કે, અને ભાઈ પોતે સ્વીકારે છે આ વિડીયોની અંદર. આ વિડીયોની અંદર ધનસુખ પટેલ પોતે સ્વીકારે છે કે મારી ભૂલ થઈ ગઈ છે. હવે વહીવટ આપણે જોવું છે કે વહીવટ આની ઉપર કેવી કાર્યવાહી કરે છે. ને બીજું કે આ જે ડીસી NS પટેલ, આને ખબર નહીં પડતી હોય કે STનો પરિપત્ર છે કે આવા કોઈ હલકા વેડા કરે તો એને પોતાને ફરિયાદી બનવું પડે. તો આ સેન્ટ્રલ ઓફિસવાળા હું ત્યાં માઇક આંગલા બેઠા બેઠા આને કોઈ હુકમ નહીં કરતા હોય કે તારી ફરજમાં આવે છે તું ફરિયાદ દાખલ કરાવ. પણ બધી મિલીભગત છે, કેમ કે આની પાછળ તો મોટા મોટા રાજકીયનો મોટા હાથા છે. એટલે આનું કાંઈ નહીં થાય. પણ આપણે જોઈએ છીએ કેટલાક દિવસ તમે આને છાવરો છો. આની અંદર નંબર મૂકું છું. અને આ એક ખાસ કહી દઉં, ઓલો જે સતીશ પટેલ એની ભેગો જે સમાધાન કરવા ગયો છે ને, એ સતીશ પટેલનું કારનામા બધા મારી પાસે આવી જ ગયા છે. 1-2 દિવસની અંદર એનો વિડીયો બનાવું છું અને એની વિરુદ્ધ ફરિયાદ કરું છું. આજ દિવસ સુધી આ સતીશ પટેલ એ છોકરી બાદ છે, જોઈ છે એ પછીની વાત છે. અત્યારે આની અંદર નંબર મૂકું છું ને, આ ધનસુખ પટેલને પૂછો ને કહો તમે તમારી બેન દીકરીને જો આગળ બચાવ્યું હોય ને તો આવા નાલાયકોને ખુલ્લા પડો ને આવા નાલાયકોની નાની યાદ કરાવો. આજે સમાજ થકી જ અમે બોલીએ છીએ, તો તમે સમાજ સહકાર નહીં આપો ને તો આવા નાલાયકો આવા કાંડ કર્યા જ કરવાના છે કાલે. અને બીજું આજે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને આજે NS પટેલના બધા આજે ધનસુખ પટેલને છાવરે છે ને, કાલે આ તમારી દીકરીવાળે જો આવું થાય ને ત્યારે તમને ભાન આવશે કે તમે કોને બચાવો છો. હવે વધારે કાંઈ નથી બોલવું, પણ આ વિડીયોને બને એટલો શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. જવાબ કરવાનો છે. તમે જોબ કરશે જ નહીં. જોબ કરશે જ નહીં. કયા આધારે તમે જોબ લેવા છો? અત્યારે લખી આપું હું અને પછી પાછળથી ગમે તે સેન્ટરમાંથી કાગળ આવે. તો અમને કઈ કરી પડે ના મતલબ ખાવું હોય તો ખાઈ લઈએ આપણે જયમલો. હવે તો ના લખાવાય. હવે તે કેમ કે મેટર તો આખી એટલી મોટી થઈ ગઈ તો પછી એન્યુઅલ તો હું જ હું સેટિંગ મારી છે, મેટર મારી છે, બરાબર. હું તમારા બચાવ ખાતા તમને લખી આપું ખરી, પણ પછી પાછળથી પ્રોબ્લેમ થાય તો પછી હું તો સેન્ટ્રલ સાહેબ લખી આપે. સાચી વાત છે. ત્યાંથી આવવાની એવી રીતે આવશે. નામ જો તમારે એક જ વસ્તુ કહેવાની કે આ મેં કંઈ કહ્યું જ નથી, મારું નામ કોઈ જગ્યાએ છે નહીં, મને નિવેદન આપવું નથી. મારું નામ બતાવો તમે. અરજીની અંદર મારું નામ છે? તો એવું કહેશે કે તમારી ચેટ તમારી છે. ફોરેન્સિક લેબથી આ નથી આવી એ બી તમને કીધું. એના રસ્તા કેમ ને મેં અનેક કેસો રહેલા છે. મેં પોતે કેસ કરેલું છે એટલે મને ખબર જ છે. તારે એક જ જવાબ કરવાનો કે મારું નામ કોઈ જગ્યાએ આ અરજીની અંદર હોય તો બતાવો. મેં કોઈ જગ્યાએ અરજી મેં કરી હોય તો મને બતાવો. આપવાની જરૂર જ નથી. કોઈ જગ્યાએ વિડીયોમાં તારું નામ નથી, કોઈ ચેટમાં તારું નામ નથી, બરોબર. તે વાત છે. તારું કોઈ જગ્યાએ નામ નથી, પછી આપણને કામ શું થાય? નામ એટલે આપણે ફરિયાદ કરી તો આપણે લખીએ, ફરિયાદ આપણે કરીએ પછી આપણું નામ જ કરાવે. હા, એવી રીતે લખાણ કરે સમાધાન ના થાય. આવે પછી જવાબ કરી દે. સાહેબ બચાવી
તો પછી આટલું જ નહીં ને. વિચારીશ બરાબર કાલ ભાઈ મમ્મી પપ્પા પૂછી લેજો પપ્પા પૂછી લેજો મારે કંઈ એવું તો છે નહીં સર કે તમે મારા દુશ્મનો કે હું તમારા જોડે આવું કરી શકું પણ હવે થયું છે તો એન્યુઅલ થઈશું તો પછી અને તમે છાતી પર હાથ મૂકીને યાદ રાખજો કે તમને 2 વર્ષની અંદર મેં કેટલી મદદ કરી એટલું ખાલી યાદ કરજો. રાત્રે ભગવાનને બી તમે હાથ મૂકીને એ કરજો, તમે બી ભાઈ કે મેં તમને હું હેલ્પ કરી એ ખાલી બધું યાદ કરજો. બસ બીજું ભાઈ હા કરી ગયું. 31 વર્ષની અંદર પહેલી વખત મેં કોઈની સામે આ રીતે નમ્યો હશે અને કદાચ મારી ભૂલ થઈ હોય તો માફી બી માગું, નો ડાઉટ. બરાબર છે? કારણ કે આટલા દૂર હું આવું આજે 6 ડેપોની અંદર તમે પૂછો કે ધનસુભાઈ કેટલું કામ કર્યું. ધરમપુર જાઉં છું, આગવા જાઉં છું, નવસારી કેસ માટે જાઉં છું, બીલીમોરા કેસ માટે જાઉં છું, મારી ગાડી લઈને જાઉં છું. ને આશીર્વાદ મને મળ્યા નહીં મળ્યા એવું નહીં, મને મળે છે આશીર્વાદ. કુદરત છે મારી આજે. મેં માગ્યું નહીં, મેં બધાને મેં કીધું કે શું આવું મેં મારી વિરુદ્ધમાં તો નહીં જ કરે, નહીં જ કરે. એટલો વિશ્વાસ બોલો કોઈ સંજોગોમાં આવી નથી મળે. બીજા કોઈ બેબીને એને કહ્યું હોય કે વાતચીત કરીને પણ એ પૂરી તાવ કરે એટલો અહીંયા જ મળે. મને તો તેમાં મેં તને ફોન બી કરવાનો ડેપોથી જ કે પૂછું તને આવું હોઈ ગયું એમ મને કોઈ એને કંઈક પ્રોબ્લેમ હોય એમ તમને પછી કહ્યું તું આવું કરે વિચાર બી નહીં આવે. એમ નહીં થાય એ પાર્ટીનું આવું થાય એવું કરો. આપણે તો સમજીએ કે પણ સેન્ટ્રલ અધિકારી ના સમજીએ કે એમ કહું છું. હા એ તો હું કહું છું ને. એ મેં તમને કહ્યું ને કે પાછળથી કંઈ થાય તેની જવાબદારી મારી. વચ્ચે આ રહે ભાઈ લખીને આલવું પડે તો મેં કેમ ને તમને આ કેસની અંદર મારે મદદ કરવાની જવાબદારી મારી. બરાબર ના લખ્યા લે બરાબર જયભાઈ અમને પાછો નીકળી ગયા એટલે ફીટ પડવી નહીં જોઈએ અને એને તો ઘણી નોકરી બાકી એની તો બહુ ઘણી વાત હા ભાઈ ના ભાઈ કુશલ કરવું હવે તો ઘેર નથી પહોંચાડવા ના આમાં તો બધું બધું વિચારીએ આમાં પપ્પાને લોકોને પૂછીને કાલમાં વિચારીએ હજુ પપ્પાને કીધા વગર તો થાય નહીં. હજુ કોઈ પૂછવું મારા મમ્મી પપ્પા છે ને મારા મમ્મી પપ્પા પૂછ્યા વગર કંઈ ના કરે. કશો વાંધો નથી પૂછી લો સવારે મળીએ પાછા આપણે એવું તો આપણે અત્યારે તમને ખીણાવતો એવું છે કેમ કે સવારે પાછા 8 કાલનો પૂછવું તો પડે ને મિલનભાઈ આવી બધી મેટરમાં. એવું શાંતિથી વિચાર કરો લોકોને પૂછ્યું ને આપણે એક પ્રશ્ન કરીએ કે એમ જો હવે આપણે નોકરી લઈને બેઠા તો જોખમ તો રહેવાનું છે. ડ્રાઈવરનું અકસ્માત થાય, કંડક્ટરની ટિકિટના કેસો બની જોખમ તો રહે. હવે મેં કહ્યું 31 વર્ષની અંદર પ્રથમ વખત મારો કેસ થયો છે 31 વર્ષ સુધીમાં. દર વર્ષે લગભગ હું 200 માણસોને બચાવતો છું ઓન ટેબલ. ચાર્જશીટનો જવાબ, મેમોનો જવાબ, અકસ્માત થાય ત્યારે કેવી રીતે ડ્રાઈવરને બચાવવાનો, ટિકિટના કેસો થાય ત્યારે કેવી રીતે બચાવવાના.
વગર પૈસે પાછું એક પણ રૂપિયો લીધા વગર